નમસ્કાર. ધોરણ 11 ફિઝિક્સ. ગઈકાલે એટલે કે તારીખ 28 સપ્ટેમ્બર સુધીમાં આપણે એકમ કસોટી 2-3 પૂર્ણ કરી છે, જેમાં ગઈકાલે કેમેસ્ટ્રીનું પેપર હતું અને શનિવારે ફિઝિક્સનું પેપર હતું. આશા રાખું છું કે આ બંને પેપર આપણે વ્યવસ્થિત રીતે લખ્યા હશે અને આપણે એને સ્કૂલમાં બતાવેલા સમયપત્રક અનુસાર પહોંચાડી દઈશું. આજથી આપણે લેસન 6 કાર્ય, ઉર્જા અને પાવરની શરૂઆત કરીએ છીએ. આ શબ્દો આપણા માટે થોડા જાણીતા પણ છે. દાખલા તરીકે આપણે વાંચતા હોઈએ ને સતત 5 કલાક બેસી ને આપણો અભ્યાસ કરીએ, પછી તરત જ આપણે કોઈ સાથે વાત કરતા હોઈએ તેમ કહીએ કે આજે તો મેં ખૂબ કામ કર્યું. આ કામ એટલે કાર્ય, એટલે કે ખૂબ કાર્ય કર્યું એમ કહીએ, પણ આ વ્યવહારુ અર્થઘટન છે. ફિઝિક્સની ભાષામાં આપણે જ્યારે કાર્ય શબ્દનો ઉલ્લેખ કરીએ ત્યારે એનો કોઈ ચોક્કસ અને સચોટ અર્થ છે, જેને હવે પછી આપણે આ લેસનમાં જોવાના છીએ. એમ ઉર્જા આ શબ્દ એટલે કાર્ય કરવાની ક્ષમતા એવું અર્થઘટન લેવું પડે. દાખલા તરીકે કોઈ દોડવીર છે એ ખૂબ લાંબા અંતરની દોડમાં ભાગ લેતો હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ એની ક્ષમતા વધારે છે અથવા એ વધારે ઉર્જાવાન છે. ત્રીજો શબ્દ આ લેસનમાં લેવાના છીએ, પાવર. આપણે જ્યારે ઉર્જા કોઈ બીજા તંત્રને આપીએ અથવા ઉર્જા બીજા તંત્ર પાસેથી લઈએ ત્યારે એની જે ઝડપ હોય એને આપણે પાવર કહી શકીએ. દાખલા તરીકે બહુ ઝડપથી પંચ મારવામાં આવે ત્યારે આપણે સહજ જ બોલતા હોય છે કે વોટ અ પાવરફુલ પંચ. કારણ કે અહીંયા પંચ જ્યારે હાથથી મારવામાં આવે છે ત્યારે ખૂબ ઝડપથી મારવામાં આવતો હોય ત્યારે આપણે આ ઉદ્ગાર કાઢ્યા હોય છે. મતલબ અહીંયા પંચ વડે ઉર્જા આપવાની ઝડપ ખૂબ વધારે હોય તો પાવર વધારે છે એમ કહેવાય. અચ્છા, આ ત્રણેય રાશિઓનો આપણે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ આ લેસનમાં લેવાના છીએ. હવે આપણે કાર્યના અભ્યાસથી શરૂઆત તો કરવી છે, પણ કાર્યની વ્યાખ્યાને સમજૂતી માટે આપણે 2 સદિશ રાશિઓ ઉપર આધાર રાખવો પડશે, બળ અને બળની અસર નીચે થતા સ્થાનાંતર. આ સંદર્ભમાં આપણે 2 સદિશોના અદિશ ગુણાકારની જરૂર પડશે. ચલો જોઈએ આ 2 સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે થાય છે. સદિશોના ગુણાકાર સામાન્ય રીતે 2 રીતે થતા હોય છે. જો 2 સદિશોનો ગુણાકાર કરીએ ને પરિણામ અદિશ રાશિ મળતું હોય તો એને આપણે સદિશોનો અદિશ ગુણાકાર કહીશું. જો 2 સદિશોનો સદિશ ગુણાકાર કરીએ અને પરિણામ સદિશ રાશિ મળતું હોય તો તેને આપણે સદિશોનો સદિશ ગુણાકાર કહીશું. પહેલાવાળો જે અદિશ ગુણાકાર છે એ હમણાં લેવાના છીએ. બીજાવાળો જે 2 સદિશોનો સદિશ ગુણાકાર છે એ ચેપ્ટર નંબર 7માં જરૂર પડશે એટલે ત્યારે લેશું. ચલો આ અદિશ ગુણાકાર માટે આપણે આગળ વધીએ. 2 સદિશ રાશિઓ આપેલી છે, આ રીતે છે સદિશ એ અને બીજો સદિશ આ દિશામાં છે સદિશ બી. બંને વચ્ચેનો આ ખૂણો છે થીટા જેટલો. બંને સદિશોને જ્યારે એક જ બિંદુથી દોરીએ ત્યારે બંને વચ્ચેનો ખૂણો આપણે નક્કી કરી શકીએ. હવે આ 2 સદિશોનો અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ. સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. આને વંચાય છે સદિશ એ ડોટ સદિશ બી અથવા તો વેક્ટર એ ડોટ વેક્ટર બી. અહીં જે પરિણામ મળે છે એ સ્પષ્ટ રૂપે અદિશ રાશિ છે, જેના એકમ અને પરિમાણ એ સદિશ એ અને સદિશ બીના અનુક્રમે એકમ અને પરિમાણોના ગુણાકારથી મળશે. અહીં આપણે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા બરાબર એ કૌંસમાં બી કોસ થીટા આવું લખી શકીએ અને એના બરાબર આપણને મળે આ બી કોસ થીટા આપણે અહીંયા જોઈતું હોય તો આ સદિશ બી છે જેનો સદિશ એની દિશા સાથેનો ખૂણો થીટા છે અહીંયા, અને એટલે આપણે અહીંથી અહીંયા લંબ દોરીએ તો અહીંથી અહીંયા સુધીનું જે આ માપ મળે આ માપને આપણે કહી શકીએ બી કોસ થીટા.
અને એટલે આપણે કહી શકીએ એ ડોટ બી બરાબર એનું મૂલ્ય ગુણાકારમાં સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. એ રીતે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા બરાબર બી કૌંસમાં એ કોસ થીટા, કારણ કે જમણી બાજુએ બધા માત્ર મૂલ્યો છે અને મૂલ્યોનો ગુણાકાર સમક્રમી હોય છે. અને હવે આપણે જો એ કોસ થીટા મેળવવું હોય તો સ્પષ્ટ રૂપે આ સદિશ એના હેડ પરથી આપણે સદિશ બીની દિશા પર લંબ દોરવો પડે અને આપણને જે આ માપ મળે આ માપને આપણે કહી શકીએ એ કોસ થીટા. અને એટલે આપણે લખી શકીએ એ ડોટ બી બરાબર સદિશ બીનું મૂલ્ય ગુણાકારમાં સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ અથવા ઘટક. અને આને લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. And therefore we have now સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ b ડોટ સદિશ a. આમ અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પણ પાલન કરે છે. નિયમ આ પ્રમાણે મળે: સદિશ a ડોટ બ્રેકેટમાં સદિશ b પ્લસ સદિશ c બરાબર સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ a ડોટ સદિશ c. આ ઉપરાંત જો આપણે સદિશ એની જગ્યાએ લેમ્બડા સદિશ એ લઈએ અને એનો બી સાથે ડોટ ગુણાકાર લઈએ, એટલે કે લેમ્બડા સદિશ એ ડોટ સદિશ બી લઈએ તો એના બરાબર થશે સદિશ એ ડોટ લેમ્બડા સદિશ બી, એના બરાબર થશે લેમ્બડા કૌંસમાં સદિશ એ ડોટ સદિશ બી. ત્રિપરિમાણીય પદ્ધતિના એકમ સદિશો માટે આપણે જો આવા ડોટ પ્રોડક્ટ લઈએ તો આઈ કેરેટ ડોટ આઈ કેરેટ સિલેક્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટનું મૂલ્ય એટલે 1, ફરી પાછું આઈ કેરેટનું મૂલ્ય એટલે 1, એના ગુણાકારમાં કોસ થીટા, એમાં આઈનો એક્સ અક્ષ સાથેનો જ ખૂણો 0 એટલે કોસ 0. ધીસ ઇઝ ઓલ્સો 1 એન્ડ ધેરફોર ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. આવું જ આપણને જે કેરેટ ડોટ જે કેરેટ કે કેરેટ ડોટ કે કેરેટ માટે મળે. અને એટલે આપણે અહીંયા લખ્યું ધેરફોર આઈ કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર જે કેરેટ ડોટ જે કેરેટ બરાબર કે કેરેટ ડોટ કે કેરેટ બરાબર 1. હવે એ રીતે આઈ કેરેટ ડોટ જે કેરેટ ગણીએ. આ આઈ એટલે એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ, જે એટલે વાય એક્સની દિશામાં એકમ સદિશ બરાબર થશે આઈનું મૂલ્ય એટલે 1. આઈ કેરેટ ડોટ જે કેરેટ બરાબર થશે આઈનું મૂલ્ય એટલે 1, જેનું મૂલ્ય એટલે પણ 1, અને આઈ એક્સ અક્ષની દિશામાં જે વાય એક્સની દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા થશે 90, એટલે ગુણાકારમાં આવશે કોસ 90, અને કોસ 90 બરાબર થશે 0, એટલે આ પરિણામ થશે 0. આવું આપણે બધા પરસ્પર લંબ અક્ષોના એકમ સદિશોના ડોટ પ્રોડક્ટ માટે લઈ શકીએ. અને એટલે આપણને મળે આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ કે ડોટ આઈ દેટ ઇઝ ઓલ ઇક્વલ ટુ 0. હવે જો આપણી પાસે સદિશો બૈજિક રૂપે એટલે ગણિતીય રૂપે આપેલા હોય, દાખલા તરીકે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, સદિશ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ, તો આપણને બંને સદિશોનો અદિશ ગુણાકાર આ રીતે મળશે: સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ડોટ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. હવે આપણે વિભાજનના નિયમ અનુસાર પહેલો કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ, એટલે હવે એ એક્સ આઈ કેરેટ ડોટ આખો બ્રેકેટ બીજો બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ, પછી પહેલાં કૌંસનું બીજું પદ એટલે પ્લસ એ વાય જે કેરેટ ડોટ બીજો આખો કૌંસ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ, પછી હવે પહેલાં કૌંસનું ત્રીજું પદ એ ઝેડ કે કેરેટ ડોટ ફરી પાછો બીજો કૌંસ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. હવે આ બીજા કૌંસ ખોલીને વિભાજનનો નિયમ લગાડી તો આપણને મળે આ બંને પદ પહેલાં એનો ગુણાકાર એ એક્સ બી એક્સ આઈ કેરેટ ડોટ આઈ કેરેટ, પછી આનો બીજા પદ સાથેનો ગુણાકાર એટલે એ એક્સ બી વાય આઈ કેરેટ ડોટ જે કેરેટ પ્લસ એ એક્સ બી ઝેડ આઈ કેરેટ ડોટ કે કેરેટ. એ રીતે આ બીજા પદમાં આવી રીતે કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ તો 3 પદ મળે ફરી પાછા.
પ્લસ એવાય બી એક્સ જે ડોટ આઈ પ્લસ એવાય બીવાય જે ડોટ જે પ્લસ એવાય બી ઝેડ જે ડોટ કે. એ રીતે આ ત્રીજા પદનું સાદુરૂપ ફરી નવા 3 પદ આપે પ્લસ એઝેડ બી એક્સ કે ડોટ આઈ પ્લસ એઝેડ બી વાય કે ડોટ જે પ્લસ એઝેડ બી ઝેડ કે ડોટ કે. હવે જ્યાં જ્યાં જુદા જુદા પ્રકારના એકમ સદીશોનો ડોટ ગુણાકાર છે પદને શૂન્ય બનાવીએ તો આ પદ શૂન્ય થાય, આ પદ શૂન્ય થાય, આ પદ શૂન્ય થાય, આ પદ શૂન્ય થાય, આ પદ શૂન્ય થાય અને આ પદ શૂન્ય થાય. માત્ર 3 પદ બચે, જેમાં એકમાં આઈ ડોટ આઈ છે, બીજામાં જે ડોટ જે છે અને ત્રીજામાં કે ડોટ કે છે. અને આપણને ખબર છે કે આ દરેકના મૂલ્યો 1 થાય છે અને એટલે મળે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. આ સમીકરણ છે એ આપણા માટે દાખલાઓ ગણવા માટે અગત્યનું સમીકરણ થશે. બીજું સમીકરણ આપણે જે લીધું હતું સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા, આ સમીકરણ પણ દાખલાઓ ગણવા માટે આપણને કામ લાગે એ પ્રકારનું સૂત્ર છે. ત્યાર પછીનો ડોટ ગુણાકાર માટેનો અગત્યનો મુદ્દો લઈએ તો સદિશ એ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ એ વાય પ્લસ એ ઝેડ that is equal to ax square plus ay square plus az square and will give us s square, and therefore we have now s square is equal to vector a dot vector a. દાખલા તરીકે વેગ v હોય તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સદિશ v ડોટ સદિશ v એવું આપણે લખી શકીએ. એ રીતે ડોટ પ્રોડક્ટ સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે એમ કહી શકીએ કે સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ છે. આ પ્રકારના શરતને આધીન દાખલાઓ પણ આપણને પરીક્ષામાં પૂછાય એવું બને કે આપેલા બે સદિશો એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે તે નક્કી કરો. તો બધાથી પહેલો આપણે એ ડોટ બી મેળવવું જોઈએ. જો એ ડોટ બી બરાબર 0 મળે તો સ્પષ્ટ રૂપે 90 ડિગ્રીનો ખૂણો થશે. જો એ ડોટ બી અશૂન્ય મળે તો હવે ત્યાર પછીની રીત આપણને આ ઉદાહરણ 6.1માં આપી છે એ અનુસાર આપણે લઈ શકશું. લઈએ હવે ઉદાહરણ 6.1. રકમ આ પ્રમાણે છે. બળ સદિશ એફ બરાબર 3i પ્લસ 4j માઇનસ 5k એકમ અને સ્થાનાંતર સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ 5i પ્લસ 4j પ્લસ 3k એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા સદિશ એફનો સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. એટલે અહીંયા ખૂણો શોધવો છે એટલે બધા જ પહેલાં આપણે એફ ડોટ ડી મેળવવું પડશે. સદિશ એફ ડોટ સદિશ ડી બરાબર એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. હવે એફ એક્સ ડીએક્સ એટલે 3 × 5 એટલે 15, એફ વાય ડીવાય એટલે 4 × 4 એટલે પ્લસ 16 અને એફ ઝેડ અને ડીઝેડ એટલે -5 × 3 એટલે -15. સાદુરૂપ આપીએ એટલે +15 ને -15 કેન્સલ થાય, બાકી બચે 16 એકમ. આપણને એફ ડોટ ડી અશૂન્ય એવો મળ્યો 16 એકમ. એટલે હવે આપણે ખૂણો મેળવવા માટે આગળ રીત અને અનુસરવું જોશે. પહેલું મેળવવું પડશે, ત્યાર પછીનું આપણે એફ ડોટ એફ અથવા એફ સ્ક્વેર. એફ ડોટ એફ બરાબર એફ સ્ક્વેર બરાબર એફ એક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર પ્લસ એફ ઝેડ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર એટલે 9 પ્લસ 4 સ્ક્વેર એટલે 16 પ્લસ -5 સ્ક્વેર એટલે પ્લસ 25 એન્ડ દેટ વિલ ગીવ અસ 50 એકમ. એ રીતે ત્યાર પછીનું પદ મેળવવું પડશે સદિશ ડી ડોટ સદિશ ડી દેટ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય સ્ક્વેર પ્લસ ડી ઝેડ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ સ્ક્વેર એટલે 5 સ્ક્વેર એટલે 25 પ્લસ ડીવાય સ્ક્વેર એટલે 4 સ્ક્વેર એટલે 16 પ્લસ ડીઝેડ સ્ક્વેર એટલે 3 સ્ક્વેર એટલે 9. આ બધાનો સરવાળો કરીએ એટલે ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળ્યું 50 એકમ. હવે આપણે વ્યાખ્યા મુજબ આગલા સૂત્રો જે લીધા હતા એ પ્રમાણે લખી શકીએ. સદિશ એફ ડોટ સદિશ ડી બરાબર પહેલા સૂત્ર પરથી એફ ડી કોસ થીટા અને બીજા સૂત્ર પરથી એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. આમાં આપણે થીટા મેળવવું છે એટલે કોસ થીટાને સબ્જેક્ટ બનાવીએ તો કોસ થીટા બરાબર એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ અપોન એફ ડી. પહેલો જે ડોટ ગુણાકાર છે એ ડોટ ગુણાકાર આપણે અહીંયા મેળવી લીધો છે 16 એકમ એટલે ત્યાં લખીએ 16 એકમ. છેદમાં એફનું મૂલ્ય એટલે એફ સ્ક્વેર જો 50 હોય તો એફ બરાબર √50 થાય. એ રીતે ડી સ્ક્વેર 50 છે તો ડીનું મૂલ્ય √50 થાય.
અને એટલે આવશે 16/50 અને એટલે કોસ થીટા બરાબર આવશે 0.32. એના ઉપરથી થીટા બરાબર કોસ ઇન્વર્સ 0.32. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, આ ઉદાહરણનો દાખલો છે ને આમાં જવાબ રૂપે કોસ ઇન્વર્સ આપેલું છે એટલે આપણે એમને રાખશું તો ચાલશે. પણ માની લો કે આપણે ખૂણો મેળવવો છે તો આપણને આપ્યું છે કોસ થીટા બરાબર 0.32. એના પરથી સાઇન થીટા ગણવું પડશે. સાઇન થીટા બરાબર √1 - કોસ સ્ક્વેર થીટા બરાબર √1 - 0.32 સ્ક્વેર. આ પદનું આપણે સાદુરૂપ આપીએ ને 0 પોઈન્ટમાં જે કોઈ 4 આંકડાનો જવાબ આવે એના પરથી નેચરલ સાઇનના ટેબલમાં જોઈ અને આપણે થીટા ગણી શકીએ. એટલે આ વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. ઉદાહરણનો દાખલો હોવાથી આપણે અત્યારે મેળવવાની જરૂર નથી, પણ માની લો કે તમારે મેળવવો છે થીટા, તો કોસ થીટાના ટેબલ નહીં હોય, સાઇન થીટાના તમારી પાસે હશે અને એટલે એના માટે તમે આ રીતને અનુસરી શકો. ત્યાર પછી લઈએ એફનો ડી પરનો પ્રક્ષેપ. એટલે દાખલા તરીકે આ સદિશ ડી છે, આ રીતે સદિશ એફ છે અને આ એમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ એફનો ડી પરનો પ્રક્ષેપ આગળ આપણે લીધું હતું એ પ્રમાણે થશે એફ કોસ થીટા. અને એટલે આપણે અહીંયા લખ્યું એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ બરાબર એફ કોસ થીટા બરાબર એફ એટલે √50 અને કોસ થીટા એટલે 0.32. આમાં જવાબ આવ્યો √50 × 0.32 એકમ. આ જવાબ પણ ટેક્સમાં એમનેમ છે તો તમે એમનેમ રાખશો પરીક્ષા વખતે તો ચાલશે. અને જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો એ કેલ્ક્યુલેટરથી ગણીને આ જવાબ મૂકી પણ શકો. ત્યાર પછીનો લેસનનો મુદ્દો લઈએ, મુદ્દો 6.2 કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો અને તેના પરથી કાર્ય ઉર્જા પ્રમેય. ચલો આપણે કોઈ એક ઉદાહરણ લઈએ જેમાં સુરેખ પથ પર કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે અને આ પદાર્થનો પ્રારંભિક ઝડપ છે u, અંતિમ ઝડપ છે v, s બરાબર કાપેલું અંતર અને a બરાબર અચળ પ્રવેગ છે. તો આપણને ગતિસૂત્ર મળશે v² - u² બરાબર 2as. હવે આ સમીકરણની બંને બાજુએ m/2 વડે ગુણાકાર કરીએ. એટલે v² ને m/2 વડે ગુણશું એટલે 1/2mv² માઇનસ આ u² ને m/2 વડે ગુણીએ એટલે 1/2mu² બરાબર આ 2as ને m/2 વડે ગુણશું એટલે m/as. આવું સૂત્ર આવે જેમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે લખશું f બરાબર ma અને એટલે સૂત્ર આવશે =fs. જો સમતલ કે અવકાશમાં ગતિ થતી હોય તો આપણને ગતિસૂત્ર આ જ પરિસ્થિતિમાં આ પ્રમાણે મળશે v² - u² = 2a.d, જ્યાં a અને d સદિશ રાશિઓ છે અને બંનેનો ડોટ ગુણાકાર આવ્યો છે. હવે સમીકરણને ફરી પાછા m/2 વડે ગુણીએ તો 1/2mv² - 1/2mu² = m સદિશ a ડોટ સદિશ d. હવે ફરી પાછો ગતિનો બીજો નિયમ લગાડીએ તો m સદિશ a બરાબર f ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે અને એટલે આવ્યું સદિશ f ડોટ સદિશ d. અહીં ડાબી બાજુના બંને પદ છે એમાં વેગનો વર્ગ અને દળના ગુણાકારનું અડધું મૂલ્ય છે. એટલે કે વેગના વર્ગ અને દળના ગુણાકારના આ અડધા મૂલ્યને આપણે હવે વ્યાખ્યા આપીએ છીએ, ગતિ ઉર્જા કહીશું એને. અને એટલે થશે 1/2mv² બરાબર kf બરાબર પદાર્થની અંતિમ ગતિ ઉર્જા, 1/2mu² બરાબર ki બરાબર પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા. અને આપણે આ kf અને kiના સંકેત આ સૂત્રમાં મૂકશું એટલે મળશે kf - ki બરાબર w, જ્યાં w બરાબર લીધું f ડોટ d. આગલા સૂત્રમાં એ મળ્યું f × s. માઇન્ડ વન થિંગ, આ kf અને ki આ આગળના આ સૂત્રમાં પણ આપણને મળશે, આમાં પણ મળશે બરાબર, અને kf અને ki આ સૂત્રમાં પણ મળશે, જેના પરથી આપણને આ સૂત્ર હવે મળ્યું kf - ki બરાબર w. આ kf - ki એટલે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, જેને ડેલ્ટા કે કહીએ તો આપણને સૂત્ર મળે ડેલ્ટા k = w. આ સૂત્રને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય.
જેને શબ્દોમાં આ રીતે લખી શકીએ: કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એટલે આપણે પદાર્થ પર કાર્ય કરીએ, બળ લગાડીએ અને બળને સ્થાનાંતર એક જ દિશામાં હોય એ રીતે પદાર્થનું સ્થાનાંતર થાય તો આપણે કરેલું કાર્ય ધન છે ને રિલેવન્ટ આપણને ગતિ ઉર્જામાં વધારો જોવા મળે. પણ ધારો કે કોઈ એવો કિસ્સો છે કે જેમાં વાહન પર બ્રેક લગાડી છે, તો અહીંયા બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એ સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં થશે અને થતું કાર્ય ઋણ થશે, ત્યારે પદાર્થની ગતિ ઉર્જા અને તેથી ગતિ પણ ઘટતી હશે. સ્પષ્ટ રૂપે આપણને ખબર છે કે જ્યારે બ્રેક લગાડીએ ત્યારે વાહનની ગતિ ઘટતી હોય છે. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 6.2. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર નીચે પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી જમીનને સ્પર્શે છે. તો એમાં પહેલું પૂછ્યું છે ગુરુત્વ બળ વડે કેટલું કાર્ય થયું હશે, અને બીજું પૂછ્યું છે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. હવે આપણે અહીંયા પહેલાં તો લઈએ ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. વરસાદનું ટીપું જ્યારે વાદળમાંથી છૂટું પડીને ગતિ શરૂ કરે ત્યારે એની પ્રારંભિક ઝડપ 0 હોય, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા પણ 0 થાય. જો અંતિમ ઝડપને આપણે v કહીએ તો અંતિમ ગતિ ઉર્જા થશે 1/mv². એટલે આપણે સૂત્ર લખ્યું કે f - ki ની જગ્યાએ 1/mv² - 0, અને એટલે 1/m એટલે 10⁻³ 1 ગ્રામ દળ છે ને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 10⁻³ થાય. v² એટલે ઝડપનો સ્ક્વેર એટલે 50/². હવે આનું સાદુરૂપ આપીએ તો એ જવાબ આપણને મળે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1.25 જૂલ. હવે ગુરુત્વ બળ વડે થતું કાર્ય ગણીએ, જેને આપણે WG કહીશું. તો આ ગુરુત્વ બળ વડે થતું કાર્ય WG બરાબર Fs થશે, કારણ કે જે દિશામાં ટીપું પડે છે એ જ દિશામાં બળ લાગે છે, એટલે સુરેખ ગતિનું સૂત્ર લીધું. F એટલે વજન બળ mg અથવા ગુરુત્વ બળ mg, એન્ડ ધેરફોર F × S ની જગ્યાએ લખી શકીએ mg × S. એમાં m એટલે 10⁻³ g એટલે 10 અને S એટલે કરેલું સ્થાનાંતર અથવા કાપેલું અંતર 10⁻³ સાદુરૂપ આપીએ એટલે 10 જૂલ થાય. હવે કાર્ય ઉર્જા પ્રમેય લગાડીએ તો કાર્ય ઉર્જા પ્રમેય આ પ્રમાણે મળે: ડેલ્ટા કે બરાબર W. ડેલ્ટા કે બરાબર W. હવે આ W જમણી બાજુએ કુલ કાર્ય છે. અહીંયા કાર્ય બંને પ્રકારના બળો વડે થશે. એક ગુરુત્વ બળ વડે થતું કાર્ય જે હમણાં ગણ્યું એ પ્રમાણે W છે, અને બીજું મળશે અવરોધક બળ વડે થતું કાર્ય જેને આપણે કહીએ WR. અને આ સૂત્ર ડેલ્ટા કે = WG + WR માં WRને સબ્જેક્ટ બનાવીએ તો આપણને આ સૂત્ર મળે: અવરોધક બળ વડે થતું કાર્ય WR બરાબર ડેલ્ટા કે - WG. આને આ બાજુએ લઈ જવું પડે, અને ડેલ્ટા કે એટલે 1.25 અને -WG એટલે 10, બાદબાકી કરીએ એટલે WR બરાબર મળે -8.75 જૂલ. અહીંથી એક માહિતી મળી: જ્યારે ગતિ દરમિયાન અવરોધક બળ લાગતું હોય ત્યારે એ ગતિથી વિરુદ્ધ દિશામાં હોય, એટલે અહીંયા ગતિ દરમિયાન સ્થાનાંતરની દિશા અને લાગતા અવરોધક બળની દિશા પરસ્પર વિરુદ્ધ છે, અને ત્યારે આપણને આ અવરોધક બળ વડે થતું કાર્ય સ્પષ્ટ રૂપે ઋણ મળે છે.